સર, મેં એવું સાંભળ્યું છે કે ખેંચ આવે તો ચંપલ અને કાંદો સૂંઘાડવાથી તે સારું થઈ જાય છે, તો શું આ સાચું છે? ના, આ બહુ જ કોમન ગેરમાન્યતા છે. કોઈ બી વ્યક્તિને ખેંચ આવે તો એ 45 થી 60 સેકન્ડમાં સારી થવાની જ હોય છે. એટલે લોકોને એવી ગેરમાન્યતા છે કે ચપ્પલ અને કાંદો સૂંઘાડ્યા પછી બંધ થઈ ગઈ, પણ આવું ના કરવું જોઈએ. સાયન્ટિફિકલી જોઈએ તો કોઈ બી વ્યક્તિને ખેંચ આવે તો સૌથી પ્રથમ એને નીચે ખુલ્લી જગ્યામાં સુવડાવીને ડાબા પડખે સુવડાવી દેવા જોઈએ. બીજી વસ્તુ કે કોઈ બી વ્યક્તિ ટેબલ અથવા ખુરશી ઉપર બેઠું છે તો એને આરામથી નીચે સુવડાવી દેવું જોઈએ અને ધારદાર વસ્તુઓથી એને દૂર રાખવા જોઈએ. ઘણા લોકોને એવી માન્યતા છે કે ખેંચ આવે એટલે જીભ ના કચરાય, એના માટે એ લોકો મોઢામાં આંગળી નાખતા હોય છે અથવા તો ચમચી નાખતા હોય છે. તો આવું બી ના કરવું જોઈએ. આવું કરવાથી દર્દીને જ ઈજા થતી હોય છે. ત્રીજો પોઈન્ટ કે દર્દીને બહુ જોરથી અથવા ટાઈટ પકડવા ન જોઈએ કે જેનાથી ફ્રેક્ચર થવાની શક્યતા વધી જતી હોય છે. ચોથો પોઈન્ટ, કોઈ બી વ્યક્તિએ ટાઈટ કપડાં પહેર્યા હોય અથવા ટાઈ પહેરી હોય, સૂટ પહેર્યું હોય તો એ કપડાં થોડાક ઢીલા કરી દેવા જોઈએ અને એમને સુવડાવી દેવા જોઈએ. જેટલું બને એટલું જલ્દી આ દર્દીને નજીકની હોસ્પિટલમાં લઈ જવું જોઈએ અને એની ઇમરજન્સી સારવાર ચાલુ કરવી જોઈએ.